પ્રદેશના સુપ્રસિદ્ધ હોળીનો ભવ્ય રંગોત્સવ 44 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, અશાંતિ ફેલાવનારા 26 શખ્સોની અટકાયત કરાઈ। ઉત્તર પ્રદેશના સુપ્રસિદ્ધ બ્રજ પ્રદેશમાં હોળીના પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ મહેરામણ ઉમટી પડ્યો હતો। મથુરા, વૃંદાવન અને બરસાના સહિતના ધાર્મિક સ્થળોએ રંગોત્સવની ઉજવણી માટે દેશ વિદેશમાંથી અંદાજે 44 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી। ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ શ્રદ્ધાળુઓએ પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિ અને રંગોના ઉમંગમાં તરબોળ જોવા મળ્યો હતો। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે આ ભીડનો લાભ લઈ અશાંતિ ફેલાવનારા ને જાહેર જનતાને પજવણી કરનારા તત્વો સામે પણ તંત્રએ લાલ આંખ કરી હતી। હોળીની ઉજવણી દરમિયાન ગેરવર્તણૂક કરવા અને અડચણ ઊભી કરવાના આરોપસર પોલીસે કુલ 26 શખ્સોની અટકાયત કરી છે। પ્રશાસન દ્વારા ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી, જેથી કોઈ મોટી હોનારત કે અનિચ્છનીય ઘટનાને નિવારી શકાય। બ્રજની હોળી તેની અનોખી પરંપરાઓ જેવી કે લઠમાર હોળી અને ફૂલોની હોળી માટે વિશ્વભરમાં વિખ્યાત છે। શ્રદ્ધાળુઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી રેલવે અને પરિવહન વિભાગ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર પર્વના સમાપન બાદ હવે યાત્રાળુઓની સુરક્ષિત ઘર વાપસી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। ભક્તિ અને શિસ્તના સંગમ સાથે આ વર્ષનો મહોત્સવ સંપન્ન થયો છે, પરંતુ અસામાજિક તત્વો સામેની કડક કાર્યવાહીએ કાયદાનું શાસન જળવાયેલું હોવાનો મજબૂત સંકેત આપ્યો છે। जनपद मथुरा में ब्रज की होली रंगोत्सव उत्सव में लाखों की संख्या में श्रद्धालु देश विदेश से प्रतिभाग किए हैं, जिसमें 24 फरवरी को लड्डू मार होली बरसाना में लगभग 3 लाख और 25 फरवरी बरसाना में लठा मार होली उसमें लगभग 8 लाख, 26 फरवरी को नंदगांव में लठा मार होली उसमें 2 लाख और 27 फरवरी को वृंदावन में परिक्रमा और जो रंगोत्सव रंग भरी एकादशी हुई और केजेएस में फूल होली हुई, उसमें लगभग 23 लाख श्रद्धालुओं के द्वारा दर्शन, पूजन और परिक्रमा का लाभ प्राप्त किया गया। इसके पश्चात शनिवार और रविवार होने के नाते लगभग 5.5 लाख श्रद्धालु पूरे जनपद में आए थे और उसके बाद भी लगातार श्रद्धालु अभी दर्शन पूजन का लाभ प्राप्त कर रहे हैं। अभी आगामी जो अभी श्री जी विराजमान होंगी बरसाना में सफ़ेद छतरी पे, उसको दृष्टिगत और 5 मार्च को जो होरंगा का कार्यक्रम है दाऊ जी मंदिर में, उसमें सुदृढ़ पुलिस और प्रशासनिक प्रबंध कर लिए गए हैं। अब तक जनपद में लगभग 44 लाख श्रद्धालुओं के द्वारा दर्शन, पूजन और परिक्रमा का लाभ प्राप्त किया गया है, जिसकी सभी श्रद्धालुओं के द्वारा पुलिस और प्रशासनिक प्रबंधों की सराहना की गई है।